રાધે રાધે મિત્રો, આજે એક સુવિશાળ સ્વામી વિવેકાનંદનો વાંચો કે જે આ જીવન અલ્પકાલીન છે. જે લોકો બીજા માટે જીવે છે એ લોકો જીવે છે, બાકી તો બધા જીવતા કરતાં મરેલા વધારે છે. તો એની ઉપરથી એક કથા મહાભારતની યાદ આવી કે ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને પાકા મિત્રો એટલે નદી કિનારે લટાર મારવા નીકળ્યા. એમાં એક ભિખારીને જોઈ ગયા અર્જુન, અને તેમને જોઈને દયા આવી એટલે અર્જુને સોનામોર ભરેલી કોથળી તેની પાસે હતી, ભિખારીને આપી. હાલે ભીખ ના માગતો ને આનાથી તારો જીવન નરવા હાંકજે. ભિખારી ખુશ થઈ જાય છે, ઘરે જાય છે, કોથળી ઘરે મૂકી દે છે. રાત પડે, રાતે એક ચોર ચોરી કરવા આવે છે ને પહેલી કોથળી લઈને વહી જાય છે. સવારમાં ભિખારીને ખબર પડે એટલે એ તો દુઃખી થઈને પાછો નદી કિનારે ભીખ માગવા બેસી જાય છે. ત્યાં ભગવાન ને અર્જુન બંને નીકળ્યા. એટલે શું થયું તાર કે આવું બન્યું? તો અર્જુન કે અરે આ નીલમ, એ કે નીલમથી તારું જીવન નિર્વાહ હાલશે અને ભીખ ન માગતો. તો ભિખારી ખુશ થઈને ઘરે જાય છે. નીલમ એ ઘરે પાણી ભરવાનું માટલું ખાલી હતું એમાં મૂકી દે છે અને સૂઈ જાય છે. વહેલી સવારે એની પત્ની જાગીને નદીએ પાણી ભરવા માટે એ માટલું લઈને નીકળી જાય છે. હવે માટલામાં પાણી ભરાય છે, એનું ધ્યાન ન રહે ત્યાં નીલમ માટલામાંથી નીકળીને પાછું નદીમાં જાય છે. હવે પાણી ભરીને આવે પહેલાં ભિખારી જાગે છે અને માટલું જોવે છે. માટલામાં પાણી, એટલે કે નીલમ તાર કે હું તો પાણી ભરી આવી, મને કાંઈ ખબર નથી. હવે ભિખારી રડતો પાછો ભીખ માગવા નદી કિનારે બેસે. ત્યાં ભગવાનને અર્જુન પાછા નીકળે છે. એટલે શું થયું તાર કે આવું બધું બન્યું? તો ભગવાન કહે હાલે આ બે સોનામોર, હવે આનથી જાત જે થાય એ કરજે. હવે ભિખારી તો નીકળે બે સોનામોર લઈને. ત્યાં એક માછીમાર માછલી પકડીને ઝાડમાં મોટી બધી માછલી લઈને નીકળે. ભિખારીને દયા આવી જાય કે આનો બિચારીનો જીવ બચી જાય. એને કે હાલે આ બે સોનામોર આ માછલી મને આપી દે. તો પેલું તો આપી દે માછલી. હવે માછલીને નદીમાં તરતી મૂકવા પાછો ભિખારી જાય છે. ત્યાં માછલીના મોઢામાંથી પેલો નીલમ નીકળી જાય છે અને ભિખારી એ નીલમ લઈ લઈને માછલીને પાણી મૂકી દે અને રાજી થતો મળી ગયો કરીને રાયડું પાડતો નીકળે છે. ત્યાં પેલો જે ચોર હોય એ ત્યાંથી નીકળે છે ને એને એમ થાય છે કે ચોર મને જોઈ ગયો છે ચોર ને એમ થાય. એટલે એ પહેલી સોનામોર ભરેલી કોથળી તેને આપી દે. કે હાલે મને જવા દે કે. એટલે ત્યાં ભગવાનને અર્જુન પાછા હામા મળ્યા. એ ભિખારી કે ભગવાન આ બધું હું તાર કે જ્યાં સુધી તે તારા માટે જ જ્યાં સુધી વિચાર કર્યો હતો ત્યાં સુધી તારી પાસે કાંઈ હાથમાં ન રહ્યું. જ્યારથી તે આ માછલીને બચાવવાનો પરોપકાર કરવાનો જ્યારથી તારામાં વિચાર આવ્યો એટલે તને બધું મળી ગયું. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું કે જે માણસ પોતાના માટે તો જીવે જ છે પણ બીજાના માટે પણ થોડુંક જીવે તો એ જીવો ગણાશે. આવા સરસ મજાની વાતો લઈને ફરી મળીશું. રાધે રાધે.